વેરી ગુડ મોર્નિંગ. તો ફાઇનલી આપણે રાજસ્થાન પહોંચી ગયા છે. મને મારા કાનાની બહુ યાદ આવે છે. નુકસાન થયું છે, શું થયું છે એમાં એવું થયું છે કે જે આ પિન આવે ને એ તૂટી ગઈ છે અહીંયાથી. જસ્ટ કાલે જ માઇક આવ્યા છે, 2500 રૂપિયાનો માઇક આવ્યા છે. આ માઇક કંઈ કામના નથી આ પિન વગર. તો એમાં એવું છે આ પિન તૂટી ગઈ છે. તને કાંઈ ખબર પડે છે? ડોબા હજુ તો હમણાં લઈને આવ્યો છે ને ખોવી બી કાઢ્યું. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? મજામાં? હું તો મજામાં જ છું. તમે કેમ છો? ફટાફટ કોમેન્ટ કરી દેજો. ને બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે આપણા નવા જ બ્લોગમાં. સવારના વાગી ગયા છે 10:30 અને આપણે મસ્ત નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને ઠંડા પાણી નાહ્યા છે એટલે માથું આમ ફ્રેશ થઈ ગયું છે આખું શરીર. અને હવે આપણે જવાનું છે કોલેજ સાઈડ. અને જો રૂમ ઉપર કોઈ જ નથી, રૂમ ઉપર આપણે એકલા છીએ અત્યારે. ભાઈબંધ ગયા છે બહાર, કપડાં બધા ધોવાના બાકી છે, બેગ અહીંયા પડ્યું છે, સાફ સફાઈ બાકી છે. સાફ સફાઈ કરીને પછી જવાનું છે આપણે કોલેજ તરફ. અને હવે તો 5 દિવસ માટે ચીજ આપણને વ્લોગમાં જોવા નથી મળવાની, બટ હા હું ટ્રાય કરીશ કે રાજસ્થાનમાં એની સાથે શું ચાલી રહ્યું છે, રાજસ્થાનમાં શું કરી રહી છે એ તમને આ વ્લોગમાં બતાવીશ. તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. અને વધુમાં કંઈ નહીં કહેતા, લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારા તમામ વિડીયો તમારામાં ફટાફટથી આવતા રહે. તો ચલો ફટાફટથી જઈએ આપણે કોલેજે. આજનો દિવસ મારા માટે કેવો છે આપણે જોઈ લઈએ. કારણ કે જી વગરનો એક પણ દિવસ આપણા માટે બહુ સારો હોતો જ નથી, પણ ટ્રાય કરીએ સારો બનાવવાની. તો વેલકમ ટુ માય ચેનલ અને વેલકમ ટુ માય નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જઈએ કોલેજ સાઈડ. તો આપણે નીકળી ગયા છે ઘરની બહાર, બટ કામ આવી ગયું છે કે બુક લેવા જવાની છે. તો ફટાફટથી પહેલાં બુક લઈ આવીએ બેન પાસેથી, ને પછી પાછા ઘરે આવીએ અને પછી કોલેજ જઈએ. તો ચલો ફટાફટથી લઈ આવું બુક અને પછી જવાનું છે આપણે કોલેજ સાઈડ. ફાઇનલી ગાઈઝ આપણે બુક લઈને આવી ગયા છે અને હવે જવાનું છે લાલ દરવાજા બુક બદલાવવા માટે. ફટાફટથી જઈએ, 12 વાગે આપણો લેક્ચર છે, ત્યાં સુધીમાં આપણે પાછું રિટર્ન થવાનું છે. તો ફટાફટથી જઈએ લાલ દરવાજા માટે. તો ફાઇનલી ગાઈઝ આપણે રેપિડો કરી લીધી છે અને હવે આપણે જઈએ છીએ ગાંધી રોડ માટે, કેમ કે બુક્સ બદલાવા જવાની છે ફટાફટથી. અને પછી પાછું 12 વાગે કોલેજે પણ આવવાનું છે. તો બ્લોગમાં આજે કન્ટિન્યુઅસ બન્યા રહેજો. આજે લાલ દરવાજાના દર્શન પણ કરાવું, ગાંધી રોડની મુલાકાત પણ કરાવું. બુક બદલાઈને ફરીથી આપણે ફટાફટથી આવવાનું છે કોલેજે, કેમ કે 12 વાગે લેક્ચર છે ને અત્યારે વાગી ગયા છે 11:15 જેવું થઈ ગયું છે. મારે 1 કલાકમાં રિટર્ન આવવાનું છે. તો આપણે ફટાફટથી રેપિડો કરી લીધી છે અને ટ્રાફિક જો અત્યારે ગજબ ટ્રાફિક છે. તો ચલો ફટાફટથી જઈએ ગાંધી રોડે, બુક બદલાઈને પછી આવવાનું છે બાજુ કોલેજે. That turned to lovers, yeah, we fell into each other, but our love burned out like a cigarette, and I'm wishing that I would've said, I hope you're happier now that I'm gone, moving on. I know you. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચવા આવ્યા છીએ ગાંધી રોડે. ટાઈમે પહોંચી જશું ફટાફટ, અને બુક લઈને ફટાફટથી પાછું આપણે જવાનું છે કોલેજે. અને ટ્રાફિક એ બહુ જોરદાર હતી, તમે જોઈ શકો છો. થોડી વારમાં પહોંચવા આવ્યા છીએ, વેઇટ એન્ડ વોચ. તો ગાઈઝ આપણને ફાઇનલી ભાઈ પહોંચાડી દીધા. થેન્ક યુ સો મચ ભાઈ. ચલો ભાઈ મળીએ. તો ફાઇનલી ગાઈઝ બુક્સ ને બધું લઈ લીધું છે ને ફટાફટથી આપણે જઈએ કોલેજ. થકાઈ ગયું છે. ચલો ગાઈઝ કન્ટિન્યુઅસ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ આપણે રિક્ષા કરી લીધી છે, ફટાફટથી જઈએ છીએ. અને એક બહુ જ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. હું તમને થોડીક વારમાં એ પ્રોબ્લેમ બતાવું છું, કેમ કે એમાં એવું થયું છે કે જે આપણા માઇક હતા ને, માઇક તૂટી ગયા છે યાર. માઇક નું જે પિન આવે ને ખબર નહીં કેમ કે તૂટી ગઈ છે. હવે કદાચ હું જીવને કહીશ ને તો એ ગુસ્સો જોરદાર થવાની છે. હવે જોઈએ શું થાય છે. અરે યાર ગજબ માથે તો ચડી ગયું છે. એક તો યાર માંડ માઇક આવી ગયા છે ને એમાંથી માઇક ની જે પિન આવે એ તૂટી ગઈ છે. શું કે ભીડ એમાં વધારે હતી ને એમાં તૂટી ગઈ છે. હવે જોઈએ શું થાય છે, જીવના રિએક્શન શું હોય છે. કન્ટિન્યુઅસલી બ્લોગમાં બની રહેજો ને. વોઇસ કદાચ સરખો નહીં આવતો હોય, કેમ કે માઇક છે ને તૂટી ગયા છે, બેગમાં મૂક્યા છે. હું તમને થોડી વારમાં દેખાડું છું, એ પિન તૂટી ગઈ છે. તો કન્ટિન્યુઅસલી બ્લોગમાં બની રહેજો ને. ફટાફટ જવાનું છે કોલેજે. 11:30 વાગી ગયા છે અને આપણે 12 વાગે એક્ઝેક્ટ કોલેજે પહોંચવાનું છે. તો વેઇટ એન્ડ વોચ યાર. ફાઇનલી ગાઈઝ આપણે ખોખરા આવી ગયા છીએ. ફટાફટથી કોલેજમાં જઈએ, પછી તમને કહું શું પ્રોબ્લેમ થઈ છે. વેઇટ એન્ડ વોચ યાર. સાચું કહું તો થકાઈ ગયું છે ને, માથું એટલું ચડી ગયું છે ને તો વાત જ ના પૂછો યાર. મૂડ સાવ ખરાબ થઈ ગયો છે અત્યારે, બહુ જ. તો ફાઇનલી ગાઈઝ આપણે કોલેજમાં પહોંચી ગયા છે ને એક્ઝેક્ટ 12 વાગવા આવ્યા છે. તો ફટાફટથી લેક્ચરમાં જવું ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે પિન જે તૂટી ગઈ છે ને, 2 દુકાને જોઈ બટ ક્યાંય મળતી નથી. હવે જોઈએ માઇક ક્યારે ચાલુ થાય છે, ક્યારે પિન આવે છે. હવે
ના વગર ખોટું છે. તો ફટાફટથી જઈએ લેક્ચરમાં. ટાઈમ થઈ ગયો છે લેક્ચરનો અને આજે જીવ નથી તો થોડુંક કોલેજમાં પણ સારું નહીં લાગતું. તો ચલો ફટાફટ જઈએ લેક્ચરમાં. તો ફાઇનલી ગાઈઝ આપણે ક્લાસરૂમમાં આવી ગયા છે અને હું તમને બતાવું કે જે મોટું નુકસાન થયું છે શું થયું છે. એમાં એવું થયું છે કે જે આ પિન આવે ને એ તૂટી ગઈ છે અહીંયાથી. જસ્ટ કાલે જ માઇક આવ્યા છે, 2500 રૂપિયાનો માઇક આવ્યા છે. આ માઇક કંઈ કામના નથી આ પિન વગર. તો એમાં એવું છે આ પિન તૂટી ગઈ છે. આજે ગાંધી રોડ ગયો ને એમાં વધારે ભીડના કારણે કાઢવા ગયો ને એમાં તૂટી ગઈ છે પિન. તો ચલો ગાઈઝ હવે જોઈએ શું રિએક્શન હોય છે એના. વ્લોગમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો. લેક્ચર છે થોડી વાર મેમ આવે છે, લેક્ચર ખતમ કરીને પછી પાછા આપણે મળીએ છીએ. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી ગાઈઝ આપણે કોલેજનો લેક્ચર ખતમ કરી દીધો છે ને હવે આપણે જઈએ છીએ પિન લેવા માટે. જો કદાચ પિન મળી જતી હોય તો કાલે મારે જવાનું છે એવોર્ડ શોમાં, બિગેસ્ટ એવોર્ડ શોમાં જવાનું છે. તો એ એવોર્ડ શો જે આપણે કાલે છે તો પિન જો મળતી હોય આજે તો જોઈએ. મને તો હાય બેન, કેમ છે? મજામાં? आप बाद में आना क्योंकि ना फिर कमेंट आएगी बहुत सारी. तो चलो गाइस फटाफट जઈએ ઓટીપી લેવા માટે જો મળી જતી હોય તો. મહાદેવ. તો ગાઈસ જઈએ છીએ આપણે હવે માઇક ને ડેવલપ છે ને ફટાફટ લેવા માટે. માઇક લઈને ભાઈ આવી ગયો છે. So it's burning in hell. You know you want the memory left, and I still think about you sometimes. તો ફાઇન નથી ને મળી ગઈ છે અને અત્યારે વોઇસ તમને માઇકમાં સાંભળવા મળતો છે ને. થેન્ક યુ મારા ભાઈનો, પ્રિન્સભાઈનો આભાર યાર. તો ભાઈ પોતે ગાડી લઈને આવી ગયો હતો અને આવી ગયો છે. રાતે નહીં પણ કાલે જવાનું છે આપણે બિગેસ્ટ એવોર્ડ શોમાં. પછી જીવને જોઈએ, જીવને કહેવાનું જ છે કે આપણા માઇક તૂટી ગયા છે. હવે એના રિએક્શન કેવા હોય છે જોવાનું ભૂલતા નહીં. તો ચલો હવે ફટાફટથી જઈએ ઘર સાઈડ. ભાઈ તો ભાઈને છે ને એક્ઝામ છે છતાં ભાઈ આવ્યો છે આપણને લઈને, કેમ કે એ કે તારા માટે તો માન છે ગાંડા. પછી જો ભાઈ ગાડી ચલાવે છે તો ફટાફટ જઈએ કોલેજ માટે. મહાદેવ. અહીંયા રાખું. તો હાલો ભાઈ, થેન્ક યુ સો મચ અમારા ભાઈ. અરે એમાં શું યાર મારા ભાઈ. થેન્ક યુ સો મચ ગાઈઝ. ભાઈ આવ્યો હતો એમાં આ બધું આવી ગયું છે, ગાડી લઈને આવ્યો હતો. તારે કેવું છે? તો બસ શાંતિ, તમારે જેવું થોડી હોય. હા ભાઈ, ચલો ગાઈઝ, મહાદેવ. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છે, લેક્ચર ખતમ થઈ ગયો છે ને જો આ પિન લીધી. જો આ આટલી પિન છે ને, આ જો આટલી પિન થઈ છે 200 રૂપિયાની, ખાલી આટલી પિન. તો અને જો આપણે દાળ ભાત લાવ્યા છે, ભૂખ લાગી છે તો ખાવા પણ બેસી ગયા છીએ. અને આજે આપણે જીવને કહેવાના છે કે પિન ખોવાઈ ગઈ છે અને વ્લોગિંગ નહીં થઈ શકે. જોઈએ એના રિએક્શન શું હોય છે. અત્યારે રાજસ્થાન છે, થોડાક કામ થઈ ગઈ છે તો જોઈએ ગાઈઝ એના રિએક્શન શું હોય છે. તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો અને ચલો ફટાફટ દાળ ભાત ખાઈ લો, થોડી વાર માટે આરામ કરું. એનો ફોન આવશે પછી જોઈએ એના રિએક્શન શું હોય છે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. વેરી ગુડ મોર્નિંગ. તો ફાઇનલી આપણે રાજસ્થાન પહોંચી ગયા છે. મને મારા કાનાની બહુ યાદ આવે છે પણ 4 દિવસ માટે હું કામમાં છું. તો 4 દિવસ પછી હું જઈશ અમદાવાદ. અને પ્લીઝ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જો હું એ રાજસ્થાનથી બહાર ફરવા જઈશ તો તમને પાક્કું રાજસ્થાનની મુલાકાત કરાવીશ અને પ્લીઝ સપોર્ટ કરજો. તો ફાઇનલી ગાઈઝ ટાઈમ આવી ગયો છે. આપણે જીવને કોલ કરીએ, પૂછીએ અને કહીએ છીએ કે આપણું માઇક તૂટી ગયું છે. તો જોઈએ એના રિએક્શન શું હોય છે. તો ચલો મારા એક સેકન્ડ મોબાઈલમાંથી આપણે ફોન કરીએ. તો વેઇટ એન્ડ વોચ. તો ચલો ગાઈઝ હવે ફોન કરીએ છીએ, બરાબર. રિંગ જાય છે, 2 મિનિટ. જય દ્વારકાધીશ મારા જીવ સાંભળ ને, એક બહુ જ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. જે મારા આપણા માઇક હતા ને એ માઇક માંથી છે ને થોડી પિન હતી ને તૂટી ગઈ છે. શું કરવું હવે? તને કાંઈ ખબર પડે છે? ડબ્બા હજુ તો હમણાં લઈને આવ્યો છે ને ખોવી બી કાઢ્યું. 2500નું તો ખાલી એ આવ્યું છે. હવે બીજો ખર્ચો માથે. એક તો પૈસા આવતા નહીં, નકરો ખર્ચા ઉપર ખર્ચો કરે. કોઈ વસ્તુનું ધ્યાન તો રાખવું નહીં. ભીડ હતી ત્યાં ગાંધી રોડે ગયો હતો તો એમાં તૂટી ગયા છે. પ્લીઝ યાર થઈ જશે યાર. એક તો ટેન્શન છે મારે, કાલે ફંક્શનમાં જવાનું છે, એવોર્ડ શોમાં જવાનું છે. સારું, હવે રોવાનું બંધ કર. આપણે જઈને છે ને નવું લઈ આવશું. ટેન્શન ના લે. વ્લોગ તો બનાવવો પડશે ને, તેના માટે જરૂરી છે. સારું, હવે તો વ્લોગ શૂટ કર. મારે કામ છે, હું કામ ખતમ કરી લઉં. હો ને? અને ધ્યાન રાખજે. જય દ્વારકાધીશ. આરામથી કામ કર લે. તો ગાઈઝ જોઈ લીધા જીવના રિએક્શન. એ હવે આવે ને પછી કહીશ કે હું લઈ આવ્યો છું પિન. હવે જોયા તમે રિએક્શન. બહુ જ માથા વાળા છોકરી છે હો યાર. તો ચલો ગાઈઝ હવે આજના વ્લોગને આપણે સમાપ્ત કરીએ છીએ. મળીએ એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. મહાદેવ મહાદેવ મહાદેવ. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમારા સપોર્ટ થકી જ અહીંયા સુધી પહોંચ્યો છું તો પ્લીઝ આ નાના માણસને સપોર્ટ કરજો. ચલો, હર હર મહાદેવ. જય દ્વારકાધીશ.